ક્લર્કી વિડીયો ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે કંપની રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની બેઝિક ડિટેલ્સ અને પ્રોફાઇલ સેટ કરવાનું જોઈશું। તો કંપનીની પ્રોફાઇલ સેટ કરવા માટે મિસેલેનિયસની અંદર કંપની પ્રોફાઇલ પર ક્લિક કરો। ક્લિક કરવા પછી તમને કંપની પ્રોફાઇલનું પેજ જોવા મળશે। અહીંયા આગળ તમે કંપનીની વિગતો ભરી શકો છો, જેમ કે બિઝનેસ આઈડી। બિઝનેસ આઈડીમાં આપણે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતું યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એડ કરવામાં આવશે। ત્યારબાદ રિમાર્ક્સમાં આપણે પાન ડિટેલ્સ કાં તો બેંક એકાઉન્ટ ડિટેલ્સ એડ કરી શકીએ છીએ। કંપનીની વેબસાઇટમાં વેબસાઇટ URL જેમ કે testwebsite.com આપણે એડ કરીશું। ત્યારબાદ કંપનીની એડ્રેસ ડિટેલ્સ પણ ફિલ કરવાની રહેશે। અપડેટ કંપની ઇન્ફો બટન પર ક્લિક કરશો એટલે તમારી કંપનીની પ્રોફાઇલ અપડેટ થઈ જશે। જો તમારે કંપનીને ડિલીટ કરી નાખો તો ડિલીટ કંપની બટન પર ક્લિક કરો। આ કરવાથી તમારી બધી એકાઉન્ટ ડિટેલ્સ, તમારા ઇન્વોઇસીસ, તમારા બિલ, તમારા લેજર ટ્રાન્ઝેક્શન બધું ડિલીટ થઈ જશે અને તમારે કંપની નવેસરથી રજીસ્ટર કરવાનું રહેશે। હવે આપણે કંપનીના સેટિંગ્સ કઈ રીતે સેટ કરવા તે જોઈશું। તે માટે સેટિંગ સ્લિપ પર ક્લિક કરો। અહીંયા આગળ તમે ઇન્વોઇસનું ફોર્મેટ સેટ કરી શકો, ઇન્વોઇસમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટ કરી શકો, સ્ટોક ઇવેલ્યુએશન મેથોડોલોજી સેટ કરી શકો અને બાય ડિફોલ્ટ ટ્રાન્ઝેક્શન એન્વાયરમેન્ટ સેટ કરી શકો। તો સૌથી પહેલા ઇન્વોઇસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સેટ કરવાનું આપણે જોઈશું। અહીંયા આગળ જે તમે સેટ કરશો તે તમારા ઇન્વોઇસમાં જે પ્રિન્ટ થઈને આવશે નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તે હશે। દાખલા તરીકે સેવ પર ક્લિક કરશો એટલે તમારું ઇન્વોઇસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સેવ થઈ જશે। એવી જ રીતે સ્ટોક ઇવેલ્યુએશન મેથોડોલોજી। સ્ટોક ઇવેલ્યુએશન મેથોડોલોજી એટલે શું કે દર વર્ષના અંતે તમારો જે સ્ટોક ગણાશે તેનામાં જે આઇટમની રેટ કઈ ડિસાઇડ કરવી તે મેથડ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાની રહેશે। અત્યારે હાલમાં આપણા જોડે એક જ મેથડ છે જે બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હશે। નેક્સ્ટ છે ટ્રાન્ઝેક્શન મોડ એટલે કે ટ્રાન્ઝેક્શનનું એન્વાયરમેન્ટ। બાય ડિફોલ્ટ આપણે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન મોડ સેટ કરેલું હશે એટલે કે CGST અને SGST વાળું। જો તમારે સ્ટેટની બહારનું ટ્રાન્ઝેક્શન મોડ સેટ કરવું હોય તો IGST સિલેક્ટ કરીને સેવ કરી દો એટલે તમારું એન્વાયરમેન્ટ IGST નું થઈ જશે। એવી જ રીતે તમારે ઇન્વોઇસની ફોર્મેટ સેટ કરવી હોય તો સિલેક્ટ ઇન્વોઇસ ફોર્મેટ પર ક્લિક કરો। અહીંયા આગળ તમને બાય ડિફોલ્ટ પ્રી ડિફાઇન્ડ આપેલી ઇન્વોઇસ ફોર્મેટનું લિસ્ટ મળશે, તેમાંથી કોઈ બી એક તમે સિલેક્ટ કરીને તમે સેટ કરી શકો છો। સેટ ઇન્વોઇસ ફોર્મેટ પર ક્લિક કરશો એટલે તમારું ઇન્વોઇસ ફોર્મેટ સેટ થઈ જશે। આ કરવા માટે તમારે નેટ કનેક્ટિવિટી જરૂર પડશે। આટલું કરશો એટલે તમારી કંપનીની પ્રોફાઇલ સેટ થઈ જશે અને તમારી કંપનીના બેઝિક સેટિંગ સેટ થઈ જશે। આટલી વસ્તુથી તમે તમારું એકાઉન્ટિંગ હવે સ્ટાર્ટ કરી શકશો।